વિક્રમ સંવત 2080 વૈશાખ સુદ પૂનમ તારીખ 23/5/2024 ગુરુવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સત્સંગ સભા 14મી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયા। વાલા ભક્તો, આજે મુક્તરાજ એવા મોટી બાનો જન્મદિવસ છે। 1841ની સાલમાં ગઢપુરમાં જેઓનું પ્રાગટ્ય થયું હતું। ભારતીય સમગ્ર નારી શક્તિને મોટી બા આદિ ચારે બહેનોના જીવન કવનથી ઘણા બધા પવિત્ર સંદેશાઓ પ્રાપ્ત થાય એવું આદર્શ જીવન હતું એમનું। સેવા ભક્તિ એવી, ધ્યાન ભક્તિ એવી, મહાત્મય ભક્તિ એવી, વૈરાગ્ય ભક્તિ એવી, ત્યાગ ભક્તિ એવી, કોઈ અજબ ગજબનું જીવન હતું। ત્યાગ વૈરાગ્ય એટલા બધા હતા કે પોતે રાજપુત્રીઓ હોવા છતાંય પણ સગવડતા અને સુખથી દૂર રહેતા હતા। આજે પણ આપણે ગઢપુર દર્શન કરવા માટે જઈએ ને તો દરબારના દર્શન કરવા જઈએ ને તો આજે પણ અહીંયા ઓરડામાં ઢોલિયાઓના દર્શન થાય છે। કેવા સરસ મજાના રંગીત ઢોલિયાઓ, ખાવા પીવાની બીજી ત્રીજી ખૂબ સમૃદ્ધિ હતી એભલ બાપુને ત્યાં। પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ મેળા પછી એમને બધા જ વિષયો કાકવિષ્ટા તુલ્ય થઈ ગયા। વિષય માત્રનો અભાવ આવી ગયો। આપણે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ અમે તમે બધા, પણ આપણને હજી વિષયનો અભાવ એવો નથી થતો। એમ છે ખરો, પણ એમના જેવો અભાવ નહીં। એમને તો દીઠું ગમતું નહીં। એવું કહેવાય છે કે પુરુષની જો ગંધ આવી જાય ને તો એમને ઉલટી થતી હતી। બોલો, આટલો બધો વિષયનો અભાવ હતો। અને ભગવાન શ્રી હરિમાં પ્રીતિ એટલી હતી, પ્રેમ એટલો હતો, સંતોને મહારાજમાં અતિશય ગાઢ પ્રીતિ હતી। કદાચ રાત્રે કલાક બે કલાક નિંદ્રા લેતા હોય તો વહેલા જાગી અને અનાજ દરવા, પાણી ભરવા જવું, દહીંના વલોણા કરવા, આવનાર તીર્થવાસીઓ અને દર્શનાર્થીઓ માટે રસોઈઓ બનાવી જમાડવા, આ વગેરે વગેરે બધી સેવા બહેનો સંભાળતા હતા। એની સાથે જીવનની પવિત્રતા, સંયમ જીવનનો એટલો અજબ ગજબનો હતો, તપસ્યા પણ એવી અજબ ગજબની હતી। તો ઘણી વખત ભગવાન શ્રી હરિ એમને રોકતા કે તમે આટલી બધી કઠિન તપસ્યા કરીને શરીરને સાવ સૂકવીને નીચોવી નાખો છો। મહારાજ કે તમારા માધ્યમે તો ભારત દેશની કંઈક નારીઓને અમારે મોક્ષના માર્ગે પ્રવર્તાવે છે, અને આ રીતે તમે શરીરને તપ કરીને સૂકવી નાખશો તો પછી એ ભારતીય બહેનોને, ભારતીય દીકરીઓને કોણ સાચો રાહ બતાવશે? તે મહારાજ રોકતા ઘણી વખત। દાણા પાણીના વ્રત ચાલુ કર્યા હોય તો મહારાજ બંધ કરાવતા, ખોડિયા વ્રત કરતા હોય તો બંધ કરાવતા।
સત્સંગી જીવનમાં ઘણા બધા જ વ્રતો લખ્યા છે અને ઘણી બધી પ્રકારની ચાંદ્રણીઓ લખી છે. એ બધી ચાંદ્રણીઓ આ બહેનો કરતા. મહારાજને ખબર પડે એટલે શ્રી હરિ દરબાર ગઢમાં જાય, બહેનોની સભા કરે અને પછી મહારાજ સત્સંગનો મહાત્મય સમજાવી અને બહેનોને સમજાવતા કે તમે એક જીવને સત્સંગ કરાવો, અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો અને એને ધર્માભિમુખ કરો તો એનું ફળ તમે વ્રત અને તપ કરો એના કરતાં અનેક ગણું છે. અને અમે એનાથી બહુ જ પ્રસન્ન થઈને બહુ રાજી થઈએ છીએ. માટે આ વ્રત તમે કરવાના બંધ રાખો અને સત્સંગ ખૂબ જ કરાવો બહેનોને. તો મહારાજની આજ્ઞા શિરોધાર્ય રાખતા. એમને કોઈ ઠરાવ નહોતા, એક જ હતો ઠરાવ, મહારાજને મહારાજના સત્પુરુષો કહે તેમ કરું, આટલો જ ઠરાવ હતો. આપણે બધા જો એવો એક ઠરાવ રાખીએ ને કે ભગવાનને ભગવાનના સંત કહે તેમ કરવું, તો સત્સંગમાં કોઈ જગ્યાએ ક્યારેય પણ બીજા કોઈ પ્રશ્ન ઊભા ન થાય. બીજું, સત્સંગમાં ક્યારેય પણ કોઈ પ્રકારની ઉણપ ન આવે. સંત હરિભક્તના અંગ વૃદ્ધિ પામે, ઘટે નહીં. પરસ્પર એકાદા બીજાને આત્મીયતા વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. સંપસ્નેહ શુદ્ધ ભાવ વધુ ને વધુ દૃઢ અને પક્વ થાય. પણ હવે એ વિષય થોડોક અઘરો છે, કારણ કે એના માટે આપણા પોતાને બધું છે ને મનનું મૂકવું જોઈએ. બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને, મન ગમતો સર્વે મેલીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે. હે પ્રભુ, બસ મન કર્મ વચને કરીને તમારા સ્વરૂપનો અખંડ અખંડ ધ્યાન ભજન કરી અને તમારી મરજીમાં રહેવું છે. જેમ તમે રાખો તેમ અમે રહીશું. અને પરમહંસો રહેતા પાછા. જો મહારાજ મહિનો, હવા મહિનો, 1.5 મહિનો થાય તો પ્રકરણ બદલતા. જો છાણિયા પહેરાવે, કાચા લોટના ગોળા ખવડાવે, ગોમટા વ્રતમાન રાખે, મોમતી બંધાવે. શિયાળામાં સાંજના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી છાતી હમાણા પાણીમાં ઊભા રાખીને આખી રાત ભજન કરાવે મહારાજ શિયાળામાં. હવે એ વખતે તો ઠંડી એવી પડતી હતી. હવે આખી રાત્રે પાણીમાં એટલા ગળા હમાણા પાણીમાં ઊભું રહેવાનું અને હાથ હાથ રાખીને માળા કરવાની, સ્વામિનારાયણ 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 ભજન. આવી બધી તપસ્યા મહારાજ બહુ કરાવતા. સારું છે, મહારાજની મોટી કૃપા છે કે આપણે બધા અત્યારે પ્રગટ થઈએ છીએ. મહારાજના વખતમાં જન્મ આવી ને તો આપણે એકેય સત્સંગમાં ન હાલત. જો આ કોથરાપર રિવર એન્કંઠી પાછી આવ્યા. સંત હરિભક્તોને મહારાજ વિષયો બહુ છોડાવતા, સ્વભાવ બહુ બદલતા. જો મહારાજનો એવો મહાત્મય હતો, એને સમજાણું હતું એટલે થતું હતું. અને જેને મહાત્મય સમજાણવું હોય તો થાય. મહારાજે લોયાના ત્રીજામ ન બતાવ્યું, મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય હોય. ભગવાનને ભગવાનના સંતનો તો એને અર્થે શું ન થાય. 21-22 ભક્તોના ઇતિહાસો મહારાજે કહ્યા છે. એમાં તો ખાલી નામ નિર્દેશ જ મૂક્યો છે, નહીતર વચનામૃતનો વિસ્તાર મોટો થઈ જાય. પણ ઇતર ગ્રંથમાં એ બધા જ ભક્તોના ઇતિહાસોના પ્રસંગો લખાયા છે. કઠણ કામ છે. મહારાજ ડડુસર ગયા ગલુજીને ત્યાં. જે દિવસે મહારાજ પહોંચ્યા તે દિવસે એમની માતાનું અવસાન થયું. આ બાજુ મહારાજ ગામના ચાપે આવીને ઊભા હતા.
ગલુજી બધી મહારાજના સામૈયા માટેની હરિભક્તોને બોલાવીને તૈયારી કરતા હતા અને ડોશીએ દેહ મૂક્યો. ગલુજીએ કહ્યું બે ચાર સંબંધીઓને કે આ ડોશીના દેહને ઉપર છે ને મેળા ઉપર મૂકીને પછાડી ઢાંકી દો, આપણે મહારાજના સામૈયામાં જવાનું છે. મહારાજના સામૈયામાં ગયા. બોલો, હાથમાં કરતા ને ચાંદ લઈ અને ધામધૂમથી મહારાજનું સામૈયું કાઢી અને ઉતારા કરીને બ્રાહ્મણો પાસે સારી રસોઈઓ કરીને જમાડ્યા. સત્સંગ કર્યો આખો દિવસ. મહારાજ તો અંતર્યામી ને બધું જાણે ને, એટલે મહારાજે પછી કહ્યું કે અમારે હજુ આગળ જવું છે, હું બરઠને એ બાજુ, એટલે ઉતાવળ છે. મહારાજ કે વળતા આવશો ત્યારે રોકાઈશું, અત્યારે રોકાય એવું નથી. ગલુજી સમજી ગયા કે મહારાજ આ વાત બધી જાણી ગયા છે, એટલે ગલુજી પણ કાંઈ ના બોલ્યા. અને પછી ગામના પાદર સુધી વડોટાવા આવ્યા ત્યારે મહારાજે ગલુજીને કહ્યું પછી કે હવે તમે તમારું જે કામ છે ને એ પહેલાં પતાવી લો. કે તે બધા સંતો હરિભક્તોને થયું કે એમનું શું કામ હશે, કે કોઈને ખબર નહીં આ વાત. પછી મહારાજે કહ્યું કે આપણે આવ્યા ને ત્યારે એમના ડોશીનો દેહ પડી ગયો તો ધામમાં ગયા, અમે એને ધામમાં મૂકી આવ્યા તે આત્માને. હવે એના શરીરનો અંતિમ સંસ્કાર કરવાનો જે વિધિ છે ને એ બધો બાકી છે. બધાને આશ્ચર્ય થયું અને થાય ને આશ્ચર્ય. આપણે એ જગ્યા હોય તો શું થાય, એ જગ્યાએ આપણે હોય શું થાય કહો જાય. હાય હોય કરવા માંડી પડી કે નહીં, અડી આપટ્યું કરવા માંડી પડી કે નહીં. મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચય હોય મહારાજ કે તો ભગવાનને ભગવાનના સંતના વચને શું ન થાય. આવી કથાઓ બહુ છે. ગઈકાલે આપણી કથા હતી વિશ્વપુરના 11મા તરંગની 14મી ચોપાઈ સુધી આપણે કથા લીધી હતી. તેમાં 14મી ચોપાઈ અને 13મી ચોપાઈમાં વાત આવી હતી કે જ્યારે સદગુરુ મળે ત્યારે સાચું જ્ઞાન પ્રગટ થાય છે. સદગુરુ વિના આ જ્ઞાન પ્રગટ થતું નથી સાચું. માટે મોક્ષભાગી આત્માએ કોઈ પણ એવા ભગવાનના મહાપરમ ભાગવત અનુભવી સત્પુરુષ હોય તો એનો આશ્રય મન કર્મ વચને કરીને સ્વીકારીને જીવંત પર્યંત એની મરજીમાં રહેવું પડે. ગ્રસ્ત હોય યા તો ત્યાગી હોય. સ્વતંત્ર રીતે કોઈ દિવસ સત્સંગ ન કરવો. સત્સંગ સ્વતંત્ર રીતે ધ્યાન ભજન શાસ્ત્ર વાંચવા શીખવા ભણવા આપણને સંકલ્પ થયો તરત મંડી પડવું એમ ના કરવું. કારણ કે સ્વતંત્ર રીતે આપણે ધ્યાન ભજન ને સત્સંગ કરીશું, કથા કીર્તન કરીશું અને શાસ્ત્ર ભણીશું, એની કથાઓ કરવા મંડી પડીશું તો ક્યારે એનું માન બંધાઈ જાય છે અને જીવ ભક્તિના માર્ગથી પડશે એની કોઈ કલ્પના નહીં કરી શકે. માટે એવા ભગવાનના અનુભવી સત્પુરુષ એનો આશ્રય પ્રત્યેકે રાખવો, એની મરજીમાં રહેવું, સ્વતંત્ર રીતે નહીં. જેમ આજ્ઞા કરે તે આજ્ઞા શિરોધાર્ય હોવી જોઈએ આપણને. જો મહારાજના સમકાલીન સંતોના ઇતિહાસો જુઓ, એ કેવા મહા મોટા મુક્ત પુરુષો હતા. બ્રહ્માંડોના શાસન કરી શકે એવા મહાપુરુષો સમર્થ હતા. પણ મહારાજે આજ્ઞા કરી હોય કે બધા જ પરમહંસોને આનંદાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું. આનંદાનંદ સ્વામી કહે એમ કરવાનું. તો ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભાત્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ભાઈ રામદાસજી વગેરે વગેરે મોટા મોટા પરમહંસો
આનંદાનંદ સ્વામીને પૂછ્યા વિના લોકો પાણી ન પીવે. કેમ? મહારાજની આજ્ઞા છે. નહીંતર આ બધા સમર્થ પુરુષો હતા, એક એક બધા ભગવાનને લઈ અને ભગવાન કહેવાય એવા સમર્થ હતા. તો એ આજ્ઞા મળી. મહારાજે મુક્તાનંદ સ્વામીને એક દિવસ બોલાવ્યા. વરસાદ વરસતો તો ધોધમાં. કોઈને બોલાવવા મોકલ્યા, જાઓ કે મુક્તાનંદ સ્વામીને બોલાવો, અત્યારે ને અત્યારે અમારે કામ છે. પણ વરસાદ એટલો બધો ધોધમાર વરસતો હતો. બોલાવનારે કહ્યું કે મહારાજ વરસાદ બહુ વરસે છે અને સ્વામી ત્યાંથી આસનથી અહીંયા આવશે તો પલળી જાય છે. મહારાજ કે તું બોલાય ને, બીજી માથાકૂટ નહીં કરવાની. તે મુક્તાનંદ સ્વામી ધોધમાર વરસતા વરસાદમાં એવા બોલો. આપણા ભારત દેશમાં ખબર છે ને, આપણા દેશમાં બહુ વરસાદ ને એવું હોય ને તો એ જમાનામાં કોથરાનો મોસલો બનાવતા. હા, એ ઓઢીને આવ્યા, અડધા પડધા પલરી ગયા. રાતના 12, 12:30, 1 વાગેલો આવીને મહારાજને દંડોત કરીને બેઠા. મહારાજને કે બોલો મહારાજ, શું આ સેવકને તમે યાદ કર્યો? મહારાજ કે સ્વામી અમારી એક વાત તમને મનાય છે. મુક્તાનંદ સ્વામી કે અરે મહારાજ, તમને મારે વિશે આવી કેમ શંકા થાય છે? તમારી વાત મનાય છે નહીં. તમારા માટે તો જીવન છે મહારાજ. જે આજ્ઞા કરો તે શિરોધાર્ય છે. મહારાજે 4-5 વખત વરીને પૂછ્યું કે મારી વાત મનાય છે. પછી છેલ્લે કહ્યું કે તમારે ગોપાળન સ્વામીની આજ્ઞામાં રહેવાનું છે આજકાલથી. મુક્તાનંદ સ્વામી મહારાજના ગુરુ સ્થાને, એમને મહારાજ કે તમારે ગોપાળન સ્વામીની આજ્ઞામાં રહેવાનું. તે મુક્તાનંદ સ્વામી તો ઊભા થઈને ત્યાં નાચવા માંડ્યા. અક્ષરોડીમાં અક્ષરોમાં, વાહ વાહ મહારાજ, તમે મને ધૈન કરી દીધો. મુક્તાનંદ સ્વામી જેવા સંતની આજ્ઞામાં રહેવાનું, એની મરજીમાં રહેવાનું, એવું તો મારું કેવું ભાગ્ય હોય. આવા બધા ઘણા પ્રસંગો છે. માટે સત્સંગ સ્વતંત્ર રીતે ન કરવો. ત્યાગી કે ગૃહસ્થ કોઈ એવા અનુભવી સંત, એના આશ્રય રહે એને પરમાત્માની ભક્તિ કરવી. નહીતર આપણી બુદ્ધિ ને આપણું દોડડા પણ છે ને, એ સત્સંગમાં આપણને કોઈ દિવસ સ્થિર ન થવા દે. એટલે સિદ્ધાનંદ સ્વામી એ લખ્યું કે સદગુરુ મળ્યા સિવાય ક્યારેય જ્ઞાન સાચું મળતું નથી. તો પછી સદગુરુના લક્ષણ કેવા એ પૂછ્યું. સિદ્ધાનંદ સ્વામી એવું કહ્યું કે સદગુરુના આશ્રય વિના, એની કૃપા વિના, એની સેવા પરિચર્યાના યોગ વિના જ્ઞાન સાચું થતું નથી. તો પછી સિદ્ધાનંદ સ્વામીને પ્રશ્ન કરવામાં આવ્યો કે હે ગુરુદેવ, આ સંવાદ છે મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરનો. ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે સદગુરુના લક્ષણ શું સંતના? તે કૃપા કરીને તમે કહો. ત્યારે પંડિત નીલકંઠે શિષ્ય સોમ શર્માને આ વાત કહી છે કે જે બ્રહ્મનિષ્ઠ હોય છે તે પવિત્ર સદગુરુ કહેવાય છે. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્થિતિને પામેલા હોય. મધ્યનું 32મું મહારાજે એવું લખ્યું છે. એમાં 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણ, જાતિ, વર્ણ અને આશ્રમ, એના માનને મૂકીને જે વર્તતા હોય, ભગવાનની ભક્તિમાં અખંડ રત રહેતા હોય, એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. અને એવા પુરુષનો સંગ કરવો, એના માટેની વાત મહારાજે
અંત્યના 39માં બતાવી કે ભગવાન પાસે એવું માગવું કે હે ભગવાન, હે પ્રભુ, હે દીનદયાળ કૃપાળ નિદાન, એવા સંતને વિશે અમને હેતને મમત્વ થઈ જો. કેવા? તો કે તમારી માયાને તૈરા હોય ને તમારે વિશે પ્રીતિ હોય. માયાને તૈરા હોય ને એવા તો ગણાય હોય. બ્રહ્મ સ્થિતિને પામેલા તો પ્રાકૃત માયાની વાત છે. પ્રાકૃત માયાને તરેલા તો ઘણા હોય કે જેને પ્રાકૃત માયા પોતાના પ્રભાવમાં એને લઈ ન શકાય. ગમે તેલી ધન સંપત્તિ, રાજમહેલો, ગમે તેવી સ્ત્રી રૂપાળી હોય, બહેનો માટે ગમે તેવો પુરુષ રૂપાળો હોય, ગમે તેવી ધન સંપત્તિ ચાહે એટલી હોય, પણ પ્રાકૃત માયા કોઈ દિવસ એને બંધન ના કરી શકે, વિક્ષેપ ના કરી શકે, કારણ કે બ્રહ્મ સ્થિતિને પામેલા છે. પરંતુ એને ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતિષ્ઠા અને પૂજા આ વગેરે વગેરે એ બંધન થવાનો પૂરેપૂરો અવકાશ છે. માટે એવા બ્રહ્મનિષ્ઠ ભગવાનના ભાગવત એકાંતિક સંત પુરુષ હોય એનો સમાગમ કરવો. મહારાજે 61ના વચનામૃતમાં કહ્યું પ્રથમના, એકાંતિક થકે એકાંતિક ધર્મ પમાય. બાકી એકાંતિક ધર્મ ન પમાય. સાધારણ ધર્મ તો બધાનામાં આવે, થઈ શકે, અને સાધારણ ધર્મને બધા અનુસરી શકે, સંભવ છે. પરંતુ એકાંતિક ધર્મને ધારવો, એકાંતિક ધર્મ પ્રમાણે વર્તવું બહુ કઠિન કામ છે. માટે વિચારવું. પ્રથમના 11માં બતાવ્યું છે એકાંતિક ધર્મનું લક્ષણ. જેમાં કામ, ક્રોધ, લોભ રૂપી દોષ હોય નહીં, જે નિર્મચ્છર અને નિશ્ચળ રહેતા હોય, શુભ નીતિમાં નિપુણ હોય તથા નિસ્વાદી હોય. આ સદગુરુના લક્ષણ બતાવે છે. આ બધા જાણવા જોઈએ. જો ન જાણ્યા હોય તો પછી એમના જીવ ગમે ત્યારે બેખેડે ભરાઈ જાય. પછી દૂધનો દાચેલો છે ને છાશ ફૂંકીને પીવે, પછી હારા સંતોરથી પણ છેટો રહે. પછી આવું બને. નિર્માની તથા નિરઅહંકારી હોય. ભગવાન જેટલું સામર્થ્ય હોય એનામાં, તેમ છતાંય કોઈ પણ પ્રકારનો અહંકાર ન હોય એનો. ભગવાન જેવું સામર્થ્ય હોય. અમારા દાદા ગુરુ હતા હરિનાનદાસ સ્વામી મોડીમાં. ત્યાં મકાનનું કામ ચાલતું હતું, 3જા માળનું. 2 માળ થઈ ગયા હતા અને 3જા માળનું મકાન ચાલતું હતું. એ 3જા માળે પતરાનું મોટું જબરજસ્ત સજુ ચડાવવાનું હતું. તે 3 સંતો 4 કારીગરો ઉપર ચડ્યા હતા. રાંડવાથી બાંધીને ઉપર ખેંચવાનું પતરાનું સજુ, બહુ વજનદાર. એ રાંડવાથી ઉપર ખેંચતા 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 ઉપર તો લઈ ગયા, પણ ખબર નહીં પછી શું એવી પવનની ગોરી આવી વંટોળ્યો અને મોટું એવડું મોટું પતરાનું સજુ હાથમાં રહે. પેલા હાથમાં આંટી દઈને રાંડવા પકડાતા, તે આંટી ઓલું સજુ નીચે પડ્યું એટલે રાંડવાની આંટી એવી મજબૂત થઈ ગઈ. એ 7 3જા માળથી હેઠે પડ્યા. વૈદ્યોને બોલાવ્યા. નાડી જોઈને ચિકિત્સા કરીને વૈદ્યોએ જાહેર કરી દીધું કે આ 7માંથી એકેયમાં પ્રાણ નથી, બધા મૃત્યુ પામ્યા છે. માટે તમારે જે થતો એ વિધિ કરી નાખો. પ્રસંગ લાંબો છે,
પણ ટૂંકમાં હું કહું છું, ધાંગધ્રા હતા જૂના મંદિરમાં, ત્યાંથી અહીંયા આવ્યા મોડી. ઠાકોરજીને ધરાવેલું જળ લઈ અને એક ઓરડામાં 7 સબ ચાદર ઢાંકી અને રાખ્યા હતા. નનામીને પાલખીઓ તૈયાર કરીને રાખી હતી. માનવ સમાજ કોઈ ઉભરાણો કીડિયારોની જેમ આવી ઘટના બને એટલે માણસો સાજે આવે, અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરતા હતા. હરિનારાયણદાસ સ્વામી આવ્યા, ઠાકોરજીનું જળ પ્રસાદીનું મંગાવ્યું. સ્વામી કહે રાબ બાજરીની લોટની રાબ બનાવતા હો કે. બધાને એમ થયું કે અગ્નિ સંસ્કાર કરવા લઈ જવાને રાબ શું કરવી છે અહીંયા? તે બાજરીની લોટની રાબ કરાવી, બોલો કિલ્લા લોટની. તાબડતોબ રાબ બનાવીને લાવ્યા. બોલો બધા સબ ડેટ બોડી બધી ઉડાવી હતી ને ચાદર ઓઢાડીને. સ્વામી ગયા અહીંયા, ચાદર લઈ લો કે. ચાદર લઈ લીધી. પછી જે ડેડ બોડી હતી ને એને ગાલે ટાપલી મારીને સ્વામી કહ્યું કે હે કૃષ્ણ જીવન, કૃષ્ણ જીવન, કે હું તો ઉઠ્યા. તે બોલો એ આળસ મળીને બેઠા થાય ને સ્વામીને એ જળ પ્રસાદીનું પછી રાબ પાય. હાથે હાથને જીવતા કર્યા. ઇતિહાસ છે સંપ્રદાયમાં. 2 દેશના બધા જ સંતો ભક્તો જાણે છે આ ઇતિહાસને. જો આટલું બધું સામર્થ્ય, તો એ હાથ જોડી અને દિન આધીન રહેતા હતા, દાસાનું દાસ થઈને. કારણ કે અમારા ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી, એમણે એ દાદા ગુરુ હરિનારાયણદાસ સ્વામીની સેવા ખૂબ કરેલી ને એમની સાથે જોડમાં ખૂબ જીયાલા. એ વખતે એમની અવસ્થા બહુ નાની ઉંમર, એટલે યુવાન અવસ્થા, એટલે 15-17 વર્ષની ઉંમર. એટલે અમારા ગુરુ આ બધા ઇતિહાસો અમને કહેતા. એવું તો કંઈક સામર્થ્ય છે. જો હા, બહુ વાતો છે. મેથાણ ગામ ગયા હતા, તે ચોમાસું હતું, વરસાદ બહુ વરસેલો, એટલે મચ્છર બહુ હતા. એટલે સંતોને રાતે ઊંઘ આવે નહીં મચ્છરના હિસાબે. દિવસે આખો દિવસ કથા વાર્તા હાલે. એટલે સાધુ પછી રાત્રે છે ને એ નદી બાજુ ગામથી બહાર દૂર એ નદીના કિનારે રાત્રે હોવા માટે વયા ગયા. સ્વામી જાગ્યા. એક સાધુ હતા, તેને પૂછ્યું ક્યાંય ગયા બધા સાધુ? તો કે એ તો કે બધા ગયા નદીના કિનારે હોવા, કે ગામથી બહાર. કે એમ મચ્છર હોવા ન દે ને દિવસે આખો દી કથા વાર્તા હાલતી હોય. સાધુ આવ્યા, સવારે પૂજા પાઠ કરી અને સ્વામી કહેલા સાધુ તમે બધા વૈયા ગયા, ત્યાં નદી હોવા એમ જવાતું હોઈ શકે, પણ હું કરી ગુરુદેવ, મચ્છર હોવા નથી દેતા, દિવસે આખો દી કથા વાર્તા હાલે, શરીરનો ભાવ તો ભજવે. સ્વામી કે મચ્છર કઈડે એટલી જ વાત છે ને મળતો તમારે ક્યાં? તે સ્વામી કે આપણે અહીં રહી ત્યાં સુધી તમને એકેય મચ્છર નહીં કઈડે, જાઓ કે. મચ્છર બગડાટી બોલે નાખે એવા, હો હા, એટલા મચ્છર. પણ પછી કોઈને મચ્છર કઈડે નહીં, બોલો. 15 દિવસ રોકાયા. જૂનું મંદિર મેથાણનું, અત્યારે તે નવું કરી નાખ્યું પાડી. એ મંદિરમાં હું 15 દિવસ સત્સંગ કરવા રોકાયેલો. જૂનું પ્રસાદીનું મંદિર. નરનારાયણાનંદ સ્વામીએ સિંહાસનની બાજુમાં થાંભલી હતી, એ થાંભલીને ટેકવીને બેઠા અને સ્વામી હરિભક્તોને કહ્યું, મહારાજના દીક્ષિત વાત સંત છે નરનારાયણ સ્વામી, એની વાત છે આ. હરિભક્તોને કહ્યું કે મહારાજના દર્શન કરવા આવી તો આવતીકાલે બપોરે તમે 11 વાગે આવજો, મહારાજ આવતીકાલે 11 વાગે મને તેડવા આવવાના છે. સ્વામી નખમાય રોગ નહીં, હો જો, નખમાય રોગ નહીં. હાલતા ચાલતા જેને વિશ્વાસ હતો ને વાત મનાણી, એ બધા બીજા દિવસે બપોરે હાજર થયા. સ્વામી કે કરો તું ન લો. એક હરિભગત, એક તું જા જલ્દી ગાયનું છાણ લેતો હાલ, ડાબડો લેતો હોય, તલ લેતો હોય થોડાક, ક્યાં
ઓલો હરિભગત દોડતા ગયા ઘરથી, તલ ને ડાબડો લઈ આવ્યા, ગાયનું છાણ લાવ્યા, સામે ગાય લીપણ કરાવલાવ, એ થાંભલી પાસે લીપણ કરાવ્યો, અને પછી દર્ભ ને તલની પથારી કરીને અમે પદ્માસન વાળીને બેસી ગયા. બપોરે બરોબર 11 વાગ્યા હતા. આખો ધોઈને કે હવે મહારાજ આવી ગયા, મારે ધામમાં જવું છે, મોડું થાય છે મહારાજને કે. એમ કરીને થાંભલીને ટેકવીને પદ્માસન વાળી અને બેસી ગયા. મહારાજની મૂર્તિની ધારણા કરીને શરીર છૂટી ગયું. આવું સામર્થ્ય પણ હાથ જોડીને દાસાનું દાસ થઈને રહે. એટલે આપણે તો વાતમાં બાયું ચડાવવા માંડી પડી. આ બાંડિયું પહેર્યું એની ઘોડે તો એ બાયું ચડાવે. કેવું મહાત્મય, કેવી સમજણ, કેવું જ્ઞાન મહાપુરુષોની, કેવી સ્થિતિ. એના આપણે બધા વારસદાર છીએ. તો એ ગુણ એના વારસામાં મારે તમારે એને પ્રાપ્ત કરવા જોઈએ, અને તે વારસાના હકદાર થવું જોઈએ. આપણે શું કરીએ? ધન સંપત્તિ ખેતીવાડીને એ બધું વારસામાં લેવા માટે થઈને બાજી ઝઘડી કરતા હોય. મોટા ભાઈની એક તપેલી ફૂટલી એલ્યુમિનિયમની વધારે ન જવી પડે, એમ હરખા ભાગ પાડવા પડે. સમજણ ઓવર આધાર છે ને. મહારાજે પ્રથમના 27માં કહ્યું કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે. આપણે બધા ભગવાન ભજવા મંદિરે આવી જઈએ ને સત્સંગતીમાં સ્વીકાર્યો, આમ સાધુ શું કામ થયા? ભગવાન ભજવા થયા ને. મહારાજ કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. જો એટલે પછી થાય ડખો. શું થાય? હા, પછી થાય ડખો. એકાદા બીજા ઝઘડે બાજે, આ તે બધું. હું નાનો હતો ને તે મેં જોયેલું. ઓલી ધૂળેટી આવી તે એક મંદિરમાં બધો રંગોત્સવ ચાલુ કર્યો. તે થોડા છાંટડા નાખતા મંદિરમાં, ગામડામાં તો. અને એક છોકરો થોડુંક આળવિતરું હશે, તે એક હરિભગત ઉપર વાઇટ ગો ભરી રંગ દોડ નાખ્યો. ઓલા હેલા જતા હતા પાછળથી ઉડાડ્યો, અને ઓલાનો હરિભગતનો પીતો ગયો. પગમાં જોડા પહેરેલા, દેશી જોડા પહેરેલા, ખબર ને, ચામડાના પહેરતા, અને લોઢાની હક તો હેઠે ઓલું હોય, ચોડ્યું હોય. શું કહે ને, લોઢાની હોય, ચોડી હોય. જોડો કાઢીને ઓલા છોકરાને સામે ઘા કર્યો, પણ છોકરો ભાગી ગયો એટલે વાગ્યો નહીં. અને પછી ક્રોધમાં કહેતા ગયા કે હવે આ મંદિરનું પગથિયું ચડે બીજા બાપ નો કે. ચલો, આટલી વાતમાં મંદિર છોડી દીધું. હવે છોકરાએ એક વાઇટકો કલર જ ઉડાડ્યો હતો. એ તે નાનો છોકરો, હવે 8-9 વર્ષનો. અવધ વિચારો. બૈરા છોકરા રોજ ગાયરું આમ નહીં ચોપડતા હોય ને, ગાડા ભરી નહીં દેતા હોય ગાયરું. અપમાન કોઈ નહીં કરતું હોય તો બોલો મંદિરનો ત્યાગ કરી દીધો, છોડી દીધો મંદિર. કોનું બગડ્યું? આ મહાપુરુષોના જીવન આપણે જોઈએ ત્યારે એમાં થાય કે આટલા બધા જેનામાં ગુણ હતા, આટલું સામર્થ્ય હતું, તો એ સત્સંગમાં દાસાનું દાસ થઈને રહેતા હતા. એટલે મહારાજે પ્રથમના 14માં કહ્યું કે જે ભગવાનનો દાસ થયો એને મહારાજ કે કાંઈ કરવું રહ્યું નથી. એના દર્શન કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય. મહારાજ કે એનું કલ્યાણ થાય એમાં હું આશ્ચર્ય, પણ મહારાજ કે એવું દાસત્વ પણ આવો અઘરો વિષય છે. જો તો કેવા હોય સંતના લક્ષણ? નિર્માની, નિરઅહંકારી હોય. એવા જગતમાં જે પ્યારા સદગુરુ હોય તેને તમે ખોળો, એમ ગોતો તો જડી જાય છે.
જ્ઞાનીપણામાં કોઈ જ્ઞાતિ કારણ હોતી નથી. જ્ઞાનીને ભગવાનની મૂર્તિ જાણવી. મહાભારતમાં યજ્ઞવલ્ક્ય ઋષિએ દેવરાત નામે મિથિલા નગરીના રાજાને કહ્યું છે કે રાજા, જ્ઞાન વિના મોક્ષ થાય નહીં. ત્યાંમાં જન્મ મરણ રૂપ ક્લેશ પણ જ્ઞાન વિના ટળે નહીં. બધા જાતિ વર્ણમાંથી જ્ઞાન મેળવવું જ્ઞાન વગરના જ નીચ છે. તેવા નીચ માણસનો ત્યાગ કરી દેવો. શ્રદ્ધાએ સહિત જ્ઞાનનો જે અભ્યાસ કરે છે તેના સંસારનો નાશ થાય છે. ત્યારે તે શર્મા નામે વિપ્ર ગુરુને વારંવાર વંદન કરી અને શોક ભયને ટાળીને ચાલતા થયા. જ્ઞાની ગુરુ બાબતમાં પૂછતા તે ફરવા લાગ્યા. તેમની મનોવૃત્તિ સંસારમાં ક્યાંય ઠરી નહીં. પછી સદગુરુ ગોતવા નીકળી પડ્યા. બોલો, મહારાજના વખતમાં ઘણા પ્રસંગો જો ભગવાનનો ભેટો કરાવી દે એવા સદગુરુને ગોતવા માટે શીતળદાસ 8 વર્ષની ઉંમરે નીકળેલો છોકરો. ભોજા ચારણ અને માચા ખાચર આ બે મિત્ર કાર્યાણી ગામના, તે બે નક્કી કર્યું કે આપણે ભાતો લઈ અને નીકળીએ, તીર્થયાત્રામાં જઈ કોઈ સદગુરુ મળી જાય, ભગવાનનો ભેટો કરાવી દે એવા સદગુરુને ગોતવા માટે થઈ નીકળીએ. ત્યારે એકાદે બીજે વાત એવી કરી. માથા ખાતરે કહેતું, ભોજા, તને જો એવા સદગુરુ મળી જાય ને તો મને હાથ કરજે, હું દોડીને આવી જઈશ. અને મને એવા સદગુરુ મળી જાય તો હું હાથ કરી કે ભોજા દોડજે એવા સંત મળ્યા છે તો હું દોડીને આવીશ. આવું છે. ભગવાનની કૃપા મારા તમારા ઉપર કે ઠાકોરજીએ આપણને પોતાના સ્વરૂપમાં જોડી દે એવા સદગુરુની મહારાજે આપણને ભેટ આપી દીધી. સ્વીકારવા જોઈએ, ગોતવા જવા પડ્યા નથી આપણે. જો મહારાજે એવું લખ્યું વડતાલનું 19મું. મહારાજ કે ભગવાનના સંત આ પૃથ્વી પર અવશ્ય વિચરતા હોય. એની જેનું ઓળખાણ થાય ને આશ્રય સ્વીકારે એ ભગવાનનો ભક્ત થઈ જાય. સ્વીકારવું જોયો. કોઈ એવા ભગવાનના સત્પુરુષ છે ને મળી જાય ને આપણને તો સ્વીકારી લેવા, વાર ન લગાડવી. લક્ષ્મીજી ચાંદલો કરવા આવે પછી મોઢું ધોવાનું જ આવું, નક પાછું છે ને ચોઘડિયું એવું જાય. પહેલાં ચાંદલો મંડાઈ દેવાય, પછી મોઢું ધોવાય, ચાંદલો નાજુ બાજુ ચાંદલો રાખવાનો. પાછું ઘણા બધા કોલેજ જાય ને તો ચાંદલો બોઈ નાખે. બોલો કાં તો કે શરમ લાગે મને. હવે એને બીજા ટીખળ કરવાનો હોય એમાં શરમ ન લાગે, અને ચાંદલો લઈને જવું હોય તેને શરમ લાગે. આપણને એમ થાય કે માણસની જો તો ખરા એની સાથે હાવ ઓલી પાકા ગલકા જેવી. પાકું ગલકું હોય ને તે ખેડૂતે પાકું ગલકું આમ નાખી દીધું રસ્તામાં, તે ગાડા નીકળે ને તે પાકા ગલકા ઉપરથી રસ્તામાં પડ્યું હોય એટલે ગાડું તો માથેથી ને ચાલે, એટલે ઓલું ગાડું માથેથી હાલે ને કે ગલકું આમ ભેગું થઈ જાય પાકું. પછી ગાડું આમાં આગું હોઈ જાય ને એટલે ધીમે પાછું હતું ને એમ ફૂલીને પછી ગાડાવાળા આમ જોઈને દાંત કાઢે કે તમ તારે આંખો ને ગમે તેટલા ગાડા આંખવા બંધો એમ જ રહેવાનો. એટલે કહેવત પડી ગારો પાકા ગલકા જેવો છે. જો માટે આપણે છે ને કોણી માખણ દૂધી જેવા થવું, પાકા ગલકા જેવા ન થવું. મેં એક જણા વાત કરી, મેં કીધું આવી રીતે આપણે છે ને કોણી દૂધી જેવા થવા, મને કે દૂધી જેવા ન થવાય, કાં મને કે સુધારીને શાક કરે બધા કે. મેં તો એ તારી વાત સાચી કીધું. વાત છે ભગવાન કૃપા કરે પછી
ચોઘડીએ બોઘડીએ નહીં જોવા, ભગવાનના સત્પુરુષનો આશ્રય સ્વીકારી લેવો. પોતાના ઘરમાં રહેવાનું છોડી દઈને તે વનવાસી થયા. સત્ય જગતથી ઉદાસ થઈ ફરવા લાગ્યા. વેદનો પાઠ કરતા વૈરાગ્ય ઉપજો. જે વૈરાગ્યનું લક્ષ્ય ભગવાનમાં લાગેલું રહેતું હતું. આ રીતે સોમ શર્માનું મન અનાસક્ત થઈ ગયું. તે અત્યંત ત્યાગી, દ્રઢ વ્રતવાળા અને શુદ્ધંગવાળા થયા. નિર્દોષપણે તીર્થયાત્રા કરતાં કરતાં અને તેમનું સાધ્ય પ્રેમપૂર્વક ભગવાનનું પદ રહ્યું હતું. તે ઉત્તર દિશામાં બદ્રિકાશ્રમમાં આવ્યા અને ત્યાં પવિત્ર બદ્રીના દર્શન કર્યા. જ્યાં ભગવાનના મૂર્તિમાન આયુધના દર્શન થાય છે. તે અસ્ત્ર તીર્થનો સ્પર્શ કર્યો. ત્યાં ગુપ્ત સ્વરૂપ રહેલા અસ્ત્રો પ્રત્યક્ષ દેખાયા. પછી સોમ શર્મા અતિ હર્ષથી આગળ ચાલ્યા. મેરુ નામના તીર્થમાં નિવાસ કર્યો. ત્યાં તેમને ભગવાનના ભક્ત ઉદ્ધવજીનો ભેટો થયો. ભક્ત ઉદ્ધવજી પ્રસન્ન મુખવાળા હતા. સુખદેવજી તેમની પાસે હતા. શ્વેતદીપની કથાનું વર્ણન ઘણા ઉમંગથી કરતા હતા. સુખદેવજીની પાસે ભાગવતનું શ્રવણ કરતા ઉદ્ધવજીને જોયા. પછી તો ભગવાનની ઈચ્છાથી તરત જ ઉદ્ધવજીને એમને ઓળખાણ થઈ ગઈ. જેના મનમાં કલ્યાણની દ્રઢ ઈચ્છા હોય તેને દેવ કહેવાય. તેથી તે મનમાં રહેલા મિથ્યા શોકને તજી દે છે. તે વાત ચોક્કસ છે. નિષ્પાપ સોમ શર્માને જ્યારે ઉદ્ધવજીના દર્શન થયા ત્યારે તે મનમાં ઘણું રાજી થયા. કારણ કે તેને મનોવાંછિત સદગુરુ મળી ગયા. ઉદ્ધવજી દુર્લભના દર્ભના આસન ઉપર બેઠા હતા. તેમના મનમાં કોઈ જાતનો ગર્વ ન હતો. તપથી કૃશ થયેલું શરીર, બધી નાડીઓ ઉપસી આવી હતી. લલાટમાં ઉર્ધ્વપુંડ તિલક અને ચાંદલો કર્યો હતો. કંઠમાં તુલસીની બેવડી કંઠી પહેરી હતી. તેમનું મુખ કમળ પ્રસન્ન અને પવિત્ર જણાતું હતું. દ્રષ્ટિ નિર્મળ હતી. અંતર માખણના જેવું કોમળ હતું. માને રહિત અને દૃઢ જ્ઞાનથી જે મહાન દેવ દેખાતા હતા તેનાથી તેમણે અસંખ્ય લોકોને નિર્ભય કર્યા હતા. ઘણા લોકો છે ને આ ઉદ્ધવજીની જેમ ઉદ્ધવજીનું હૃદય માખણ જેવું હતું. ઘણા બધા તપેલી માખણ રાખે. જો જે મળે એને ચોપડે પૈસી, જે મળે એને ચોપડે પૈસી. જો એટલે લોકો કહે ને કે આ માખણીઓ છે, ખોટા વખાણ કરે એમ. ટૂંકમાં એને મખનલાલ કહેવાય. એટલે મખનલાલથી આપણે ચેતવું, બચવું. આ એ ખોટા વખાણ કરી કરીને ફૂલાવી મારે આપણને. સાચી વાત કે ને એનો સંગ કરવો. આપણા સ્વભાવ ઓળખાવે, આપણી બોલ ઓળખાવે, એનો સંગ કરવો, પણ મખનલાલનો નહીં. સોમ શર્માએ ઉદ્ધવજીને જોયા. તેથી ચંદ્રને દેખીને જેમ કુમુદ વિકસી જાય તેમ તે પ્રફુલ્લિત થઈ ગયા. ત્રાહી ત્રાહી એમ બોલીને ઉદ્ધવજીના ચરણમાં તેણે પોતાનું મસ્તક મૂકી દીધું. તેઓ બોલ્યા કે કાળ, માયા, પાપ, કર્મ અને ભયાનક યમદૂતો તે બધાના મહાન ભયથી મને બચાવો. એમ પુકાર કર્યો અને કહ્યું, અજ્ઞાનરૂપી સાગરથી મારો ઉદ્ધાર કરો. સોમ શર્મા એ રીતે બોલ્યા ત્યારે ઉદ્ધવજી તેના ઉપર પ્રસન્ન થયા. ઉદ્ધવજીએ સોમ શર્માને ઉત્તમ અધિકારી દેખ્યા. પછી તેને પ્રેમથી આદર આપ્યો અને ઉદ્ધવજીએ તેમને વૃત્તાંત પૂછ્યું. ત્યારે સોમ શર્મા વિપ્રે બધું જ વૃત્તાંત વિસ્તારીને કહ્યું. પછી ઉદ્ધવજી હસીને સોમ શર્માના હેતથી જ્ઞાનનો ઉપદેશ કર્યો. પછી ઉદ્ધવજીએ જે ભાગવતી મહાદીક્ષા ઘણી ઉત્તમ અને સર્વોપરી કહેવાય છે તે સોમ શર્મા વિપ્રને આપી કે જે દીક્ષામાં ધર્મયુક્ત ભક્તિ મુખ્ય રહ્યા હોય છે. વળી જેમાં જ્ઞાનને વૈરાગ્ય તથા પ્રગટ ભગવાન શ્રીહરિની ઉપાસના મુખ્ય રહી હોય છે એવી દીક્ષા આપીને પછી સુખદેવજીની પાસે
વેદાદિ શાસ્ત્રોમાં જે રીતે કહી છે તે રીતે સોમશર્મા પાસે પૂજા વિધિ કરાવી. ઉદ્ધવજીએ જે રીતનો ભાગવત ધર્મ છે તેને મન કર્મથી સાર રૂપમાં ઘણા પ્રેમથી તેને સંભળાવ્યો. વળી સાર રૂપમાં વર્ણાશ્રમનો ધર્મ કહ્યો, તેમજ ધામ અને મોક્ષની બધી રીત પણ તેમને પ્રગટ પ્રમાણે બતાવી દીધી. સોમશર્માના જેટલા સંશય, શોક અને સંતાપ હતા તે બધા ટાળી નાખ્યા અને જે શુદ્ધ અને નિર્ભય માર્ગ છે તે તેને દેખાડ્યો. જે શુદ્ધ માર્ગને સત્શાસ્ત્રો અને સત્પુરુષો પ્રમાણરૂપ કરે છે અને જેનાથી કોઈ વાત પર હોતી નથી તેવો માર્ગ ઉદ્ધવજીએ બતાવ્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિશ્વપુરમાં વિપ્ર સોમશર્મા જ્ઞાન મેળવવા માટે ગુરુ નીલકંઠના વચન પ્રમાણે ઉદ્ધવજીને મળ્યા. એ નામે 11મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.